أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, રેયુનિયન ટાપુથી મુલ્લા નિસાર તમારી સામે આ દીની મસાઇલના કાર્યક્રમમાં પેશ થયા છે. તમને ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહે છે. જે સવાલ આવ્યો છે તમારી સામે વાંચી સંભળાવું છું અને પછી જે તેનો જવાબ હશે એ પણ તમને આપી દઈશ. અમે મડગાસ્કારના ગામડામાં રહીએ છીએ. સવાલ કરનાર પૂછે છે. અને જાનવરોને જેમ કે ગાય, બકરા, ઘેટા, બળદ વગેરે અમે જ હલાલ કરીએ છીએ. આલિમો બયાન કરે છે કે લોહી, ખૂન નજીસ છે. જ્યારે જાનવર ઇસ્લામી રીતે ઝબા થઈ જાય અને જેટલું ખૂન નીકળવું જોઈએ તે નિયમ મુજબ બરાબર નીકળી ચૂક્યો હોય, તે પછી જેટલો ગોશ્ત બહાર આવે તેમાં લોહી સમાયેલું હોય છે. ગરદનમાંથી તમામ લોહી વહી ગયું હોય પણ તે છતાં લોહી અંદરમાં રહી જાય એ તો વ્યાજબી છે. હવે તે ખૂન ગોશ્તમાં લાગેલું હોય તેનો શું હુકમ છે? જે સવાલ કરવામાં આવ્યો છે તેના બે જવાબો છે, તમને આપી દઉં છું. એટલે જવાબ એક જ છે પણ બે મસઅલા છે, તેમાંથી જુદો જુદો આપું છું. મસઅલો 97 નંબર 97 નંબરનો 24 નંબરના પાનામાં છે. તવઝીઉલ મસાઇલ આયતુલ્લાહ અલ ઓઝમા અલી અલ હુસૈની અસ સિસ્તાની સાહેબ આગા ફરમાવે છે કે ઇન્સાનનું લોહી નજીસ છે. ઇન્સાનનું અને દરેક એવા હૈવાનનું, એવા જાનવરનું લોહી પણ નજીસ છે જે ઉછળીને નીકળતું હોય. જે હલાલ જાનવર છે પણ એનું લોહી ઉછળીને નીકળે છે, જેમ કે ગાય છે, બળદ, બકરા, ઘેટા વગેરેનું, એ પણ નજીસ છે. હવે જે ઝબાનો મસલો છે તે તમારી સામે લાવું છું. જે મસલો 98 નંબર, મસલો 98. જ્યારે કોઈ હલાલ ગોશ્ત હૈવાનને શરીયત મુજબ ઝબહ કરવામાં આવે, જ્યારે કોઈ હલાલ ગોશ્ત હૈવાનને શરીયત મુજબ ઝબહ કરવામાં આવે, એટલે કે જેવી વાત થઈ બકરા, ઘેટા, બળદ, ગાય વગેરે, અને સામાન્ય પ્રમાણમાં જેટલું લોહી શરીરમાંથી વહી જવું જોઈએ તેટલું વહી જાય. એટલે જેટલું લોહી એના જવા પછી, એના કાપવા પછી, એની રગ જ્યારે કપાઈ ગઈ હોય જેટલું લોહી નીકળવું જોઈએ એ બધું પૂરેપૂરું નીકળી ગયું છે. અને સામાન્ય પ્રમાણમાં જેટલું લોહી શરીરમાંથી વહી જવું જોઈએ તેટલું વહી જાય. ત્યાર પછી તેના શરીરમાં જે લોહી બાકી રહે છે એ પાક છે. એના પછી જેટલું લોહી અંદરમાં રહી જાય તે પાક છે, આગા કહી રહ્યા છે. અને પછી વધુમાં ફરમાવે છે, પણ અગર શ્વાસ ખેંચવાને કારણે અથવા હૈવાનનું માથું ઊંચા ભાગમાં રાખેલું હોવાથી લોહી પાછું શરીરમાં વળે તો એ નજીસ ગણાશે. એટલે તે અંદરમાં બાકી રહેલું લોહી નથી, પણ જે બારે વહી જવું જોઈએ એ વહ્યું નહીં, નીકળ્યું નહીં, અને નીકળીને પાછું શરીરમાં દાખલ થઈ ગયું. તો આગા કહે છે કે અગર શ્વાસ ખેંચવાના કારણે અથવા હૈવાનનું માથું ઊંચા ભાગમાં રાખેલું હોવાથી લોહી પાછું શરીરમાં વળે તો એ નજીસ ગણાશે, પણ એ સિવાયનું લોહી પાક છે. આગાનો મસાઇલ સ્પષ્ટ છે અને સમજાવી રહ્યા છે કે જ્યારે ઝબહ થયેલું જાનવર છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે શ્વાસની સાથે શરીરમાંથી ખૂન જોરથી વહેતું હોય, પણ એવું ન થાય કે તે જ ખૂન જમીન પર ઢોળાવાના બદલે પાછું શરીરની અંદર વહી જાતું હોય. એ જ પ્રમાણે અગર જાનવરનું માથું ઊંચું હોય તો શરીરમાંથી ઝબહ થવા વેળા લોહી બહાર ઉછળીને નીકળતું હોય, પણ નીચેના ભાગ તરફ વહેતા, કારણ કે માથું ઊંચું છે તો લોહી નીચેના ભાગમાં વહેતા
શરીરની અંદર પાછું પેશી જતું હોય તો તે બહારનું ખૂન અંદર જવાથી નજીસ છે. પરંતુ જે ખૂન ઓરિજિનલ ગોશ્તની અંદર રહી જાય, જે ખાસ એનું લોહી હોય જે બાકી રહી ગયું છે, એ પછી કે બધું લોહી બહાર વહી ચૂક્યું હોય તો તે અંદરનું બાકી રહેલું જાતીય અને મૂળ લોહી પાક છે. તમારા કપડાને અગર એ લોહી લાગે તો કપડાને નજીસ નહીં કરે. એટલે કે એવી રીતે પાક છે કે આપણા કપડાને, શરીરને અડે એ ગોશ્તમાં જે અંદરનું બાકી રહેલું લોહી છે તો એ પાક છે અને કપડાને નજીસ નહીં કરે. તમારા કપડાં પાક રહેશે. એ જ કપડાથી નમાઝ અદા કરી શકો છો. મસાઇલ બરાબર સાંભળવા અને સમજવા, ફક્ત છેલ્લા શબ્દો લઈને અર્થ અને અનર્થ કરશો નહીં, જેવું કે ઘણા લોકોની આદત હોય છે. આગાએ સિસ્તાની સાહેબ અને તમામ શિયાઓની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને અલ્લાહ પોતાની હિફાજતમાં રાખે એ દુઆ સાથે ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.